લે આવો આવો લાલુ કાકા. એ રામ રામ વાલા કુમાર. રામ 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 રામ. આવી ગયા લાલુ કાકા? હા આવી ગયો બેટા. કાઈ આવવામાં તકલીફ તો નથી થઈ ને? કાઈ તકલીફ નથી થઈ. તો વાંધો નહીં. લાલુ કાકા પણ એવા ને એવા છે હો. પેલા એવા ને એવા છે, નજર નો લગાડતા તમે. ના ના હવે હું નજર લાગે પેલા પાપડી જેવા હતા ને હજી પાપડી જેવા જ છે કા. હા એ આ લાલુ કાકાને કયા કેમ દીધા? એ વાલા કુમાર હા. લેવાના ન હોય, લાડી લેવાની હોય. હા પણ તમને ક્યાં કોઈ દે છે? એટલે મેં કીધું આને દઈ દેવાય કે. એ ઈ તો અમારે છે ને લાડી ઘરે લાવી નથી. બાકી અમે લોકો ગોતવા બેઠીને ગામમાં લાડ્યું તો અમારા ઘરે છોકરીઓની લાઈન લાગે, લાઈન. હા લાઈન લાગે હો. આનો કલર એવો રહ્યો ને લાઈન લગાડી દે આદમી. હારું હવે મારે તમારી યારે છે ને ભેજામાં નથી કરવું, જાઉં છું ચા કરવા. હે હા. ચા બને આવીને આવી હું આપણે સારું રાખ્યું હો. હા યો હું તમારે એટલું ઢોલ્યો લેતો હું ઢોલ્યો. હા લેતા આવો રો. જાતા નહીં હમણાં થોડાક દી. હા હવે લેવાનું ત્યાં અહીંયા પાછી. હે ગોકુયા, આ ગામ આપણે ભોગવા નહીં દેવો. ઈ વાત સાચી હો કાકા છે. આ ગામમાં બધાય એવા લાગે. પણ ગોકુયા મુંજા હું કામ લાલુ દાદાને મોકલ્યા છે આપણે વાલમભાઈ ઘરે, ત્યાં મોટું ગામડું પાડી દેશું. હા ઈ વાત સાચી હો કાકા છે. એક આધાવો કેસ મળી જવાય ને તો કારીક ફેલાઈ જાય અને કારીક ફાયદોય પડે. હા હો કાકા છે. અહીંયા આપડા 2000 ક્યાં કે નહીં? વાલમભાઈ ને ત્યાંથી પ્લાન તૈયાર જ છે લાલુ દાદા વાળો. આમ જો 15000 નું ગાબડું પડી જાય ને. હા લાલ જલ્દી. હા હા હાલો. બાકી તો ભાઈ તું મજા મજા ને. હા હો વાલા કુમાર એકદમ મજા મજા. હા કાકા, ડુંગળીના ભજીયા કરું કે મરચાના ભજીયા કરું? ડુંગળીના ભજીયા કરી નાખ. ડુંગળીના ભજીયા મને બહુ ભાવે. ડુંગળીના અને તમારા આટું તમે તો ગમે ઈ ખાઈ લેવો કા? આખા મરસા બે નાખજે. એ આ બહુ હાસવે તમને. હા હાસવે તે ને. હા આમ જોવો તમારું વ્યવહારનું કઈ પટ્યું કે નહીં પછી? એ નો હતું મારું વ્યવહાર પછી. ઠપકા. હું કહું હા. શેરો ઈ કરી નાખું હારવાર. કાકા સાહેબ હાથ છે. એ તને ખબર છે અમે 2 વર્ષથી તને ગોતતી થઈ ત્યારે તું અહીંયા બેઠો પાછો. શું થયું સાહેબ? હું નથી તું એમ પૂછતું. હે હા એટલે એ હું છું બસ સાહેબ જો તો ખરી. એ જમાદાર વાત કરવાને. હું નથી થયું એમ. હવે દુકાન તે તોડી 3000 રૂપિયા સોરીને વહી ગયો અને 2 વર્ષથી તારી વાં દોડવી છે લે. તો આજ તું અહીંયા મળ્યો. આને હા દુકાન તોડેલી છે. હા 30,000 સોયા. હા આ તારા કાકા જો અમથા વ્યવહાર વગીના કરતા હોય. કાકા તમે ત્યાં આવું કર્યું? કારીક કારીક કરવું પડે વાપરવાટું. લે પાછા સ્વીકારી લીધું કે ક્યારેક ક્યારેક કરવું પડે. હા એ સાહેબ ભાઈ એના ટાઈમ તો 2 વર્ષ થયા. હવે ભૂલી જાવ ને કેસ ને. હું ભૂલી જાય હજી બીજો કેસ અમારે આવ્યો જ નથી તો ભૂલી જઈ ને એક ને એક કેસમાં ઢોલા ઢોલીમાં થઈ 2 વર્ષથી ઢોળી ત્યારે આજ તું પકડાનો. એ લાય 30,000 રૂપિયા લાય. આપી દો હવે. સોરીઓ કરી જાવને આટા મારો સવો દે. હા પણ સાહેબ મારે આગળ અત્યારે કાંઈ નથી. યા કાંઈ નથી. નહીં જમાદાર હા આને પેલા રિમાન્ડ લો પછી હા. ગાડી બોલાવો. આ છે ને નો સમજો એક વાતમાં દઈ દેવાય. એ સાહેબ મને આટી ગયા તમે. હા પણ તને દાટી જાય ને. કા મેં થોડા પૈસા સોર્યા. હવે તે ભલે પૈસા નો સોર્યા હોય પણ કેદી ને તો તે આંસવો છે કે નહીં અહીંયા. એ તો પપ્પા આવી ગયા મેં નથી બોલાવ્યા. ઈ આને ફોન કરીને આમે થયા. હા જમાદાર તને કઈ ખબર પડી નહીં? આ ભેગો લાગે હારી ચોરી કરવામાં આવો. ઓ ના હવે હું ખાન ધંધો કરું. હવે બાજરો કર્યો મેં સાહેબ ફોન. હાચું ભાઈ ના બાજરો વેચીને આવ્યો હું ખાન ધંધો કરું. ના ના ખબર પડી ગઈ. હો. એ ભેગા જ હોય ચોરી કરવામાં. સાહેબ પણ આપણે કાઈ નથી કર્યું. આ એવું ન કરે. આ મોટા મોટા કામ કરે. આવા નાના નાના કામ આ ન કરે. ધંધો કર્યો. મોટી મોટી ચોરીઓ કરે. આ જો તો કોનાનો શેર આ જો તું જો સાહેબ ધંધો કરતા હોય ને બધું હોય. લે આ જો. તમે અહીંયા ક્યાં આવ્યા? અબો ઉભો સાહેબ. આમ તો આને તમે લઈ જાઓ જેને ચોરી કરી ને આ મહેમાન છે હું ગદ્દણી છું. આને લઈ જાઓ સાહેબ. આને લઈ જાઓ. માનતા નહીં. હારો આજ તને લઈ જવો પડશે. તું કેતી ને હાસવા નકલા તને લઈ જવો પડશે. હા સાહેબ આમ જો હું એને ચોરી કરીને ને
આ બેન દીકરીઓને દાન કરું છું. એ ક્યારે દાન કર્યું? આને કોઈ દી સાંજના પાકીટ એમ આને લઈ દીધું અને પછી દાનના હવાઈયા થાવ છો. ક્યારે તમે દાન કર્યું? આ દાન તો કર્યું છે હવે આ મારી છોકરીને. લે અહીં તો તને કોઈ દી આને કાંઈ લઈ દીધું? એક ઝાંઝરી લઈ દીધી કોઈ દી આને? એ ભલે નો લઈ દીધી હોય, તમે એમ નો કહેતા ઈ મારા કાકા છે એમ. હા પતાર કાકા કેટલા વાંકા છે? ઈ જે હોય હું તમને હું કહું. હું આપણે એમ થાય કે હવરમાં 20,000 નો બાજરો વેચ્યો હે ને, હા તો એમાંથી મારા કાકાને 15,000 આપી દ્યો તમે. ના ના એનું પૂરું જ થાય એમ એને 30,000 દેવાના છે સાહેબ. અરે, 20 આવી જ ગયા છે. એક કામ કરો, કે છે ને રફા દફા કરી નાખો, અડધા પૈસા આપી દો. એટલે કેટલા અડધા? હે? અડધા એટલે 15 આપી દો. તંતરે 15 ભલે રે. હા, ભલે લા. પણ હું કા બાપુ મારા બાજરાના આવેલા છે. એ ગાડી બોલાય, ગાડી બોલાય. મારે ગાડીને જ બોલાવી, ગાડીને મારા કાકાને નો મારતા ગાડીને જ બોલાવી. અમે આપીશી તમને પૈસા. આપી દો, પૈસા આપી દો. એ વાલા કુમાર આપી જો ને. બહુ કરી હો તમે ક્યાંથી આવા હાગા બોલાવો છો? ભારે કરી માઇન્ડ બાજરાના છે ને જલ્દી કર, નકર ગાડી બોલાવો. પાસ તો કાઢવા જો. થઈ ગયા ભાઈ. ગાડી લેવા જો. થઈ જાય. હા ઓકે. પૈસા 5 કાઢી ગયો એમ પણ મેં કીધું 20 લઈ લો. હા ભારે કરી હો તમે મહેમાનને બોલાવવાનું ધ્યાન રાખજો. મારા કાકા છે હો, એમ નો કહેતા કાંઈ. હા એ હા ભાઈ તું એ હા બોલો કોઈ સાહેબ. કહેતોય નહીં હો. હા નો કહો આ તો આપણે સમાધાન ના આપ્યા ને. આ સમાધાન ના બરોબર. 30% 15 જ લીધા. આભાર તમારો હો સાહેબ. હા, ગાડી નો બોલાવતા. કાકા ચિંતા નો કરતા, ચોરી બોરી થાય ને તો મારા ઘરે જ વી આવવાનું હો. હવે હા, નથી વાંધો જોતા અહીંયા. જાઓ સાહેબ. બાબુ દાદા ને ચા પાણી પીવા દાજો પાછા હો. હા હા ઈ મને કહેતા હતા ખરી યાર. સાહેબ હાલો આપણે બાપુ દાદા ને. હા. મેં શું કીધું? હા હું ભૂલી જાય. હા, આમ તો હમુય નો થતો. હા સો ભાઈ. સાહેબ તમારે અમે ભજીયા બનાવી ખાવા કે નહીં? આપણે કહેતા ભૂલી ગયા કા? મની બેન નથી મહેમાન બોલાવે છો ભજીયા ખાવા. વાલા કુમાર હું આવીને ભૈયા ખાઈશ પેલા બાબુ દાદાને ઓલે ચા પાણી પીતા આવું. હા ને બાબુ મામાને કહેજો ભજીયા ખાવા આવે, પૂરી ભજીયા બનાવે છે. હા એને લેતા સરોય. એ બે તો હું? આ બધા બાબુદાન કેમ ઓળખે? મને હું ખબર હોય, લે મારા કાકા ફેમસ છે, ઓળખતા હોય કદાચ. તાર કાકા ફેમસ છે પણ બાપ મામા ક્યાં એટલા બધા ફેમસ છે? પોલીસ વાળા બાપ મામાને ઓળખે અને તાર કાકા બાપ મામાને ઓળખે. ન્યા બધા ભેગા થયા છે. કાંઈક છે વાતમાં કાંઈક છે. આ નકરું ઊંધું જ લે. કાક કોક નામ લઈ લે તો કાંઈક છે વાતમાં, કાંઈક છે, કાંઈ વાતમાં હોય નહીં ને. પણ ઊંધું નો લે 15,000 મારા ગયા છે. હાલ જાવું બાપ મામાને ઘરે. હાલ ઊભી થા. ઊભી મારે થા. ભજીયા બનાવવા પણ કાકા આટું. તેલ લેવા ગયા કાકા. આ ઉતરે ઠીક. હાલ આવીને બનાવું મારા કાકા આટું ભજીયા ને શેરો. રાજુભાઈ, હા આ ફર્નિચર વિધ્યું બધું નો તમારે ઘરે લઈ જતા હો. આના નાના બેગ પાટલા બનાવી દેજો, અમારે અહીંયા પાણીની માંડ મૂકવા થાય. બની જાય બની જાય. એ વાલમભાઈ, અલા શું છે? ક્યાં પણ બે માણા તડા માર જાવ છો એમ? એલા હેરાન થઈ ગયો. હું હેરાન થઈ ગયા? એક મહેમાન ગુડાનો ઘરે આને કાકો. ગુડાણા એમ નો કહેતા, ગુડાણા એમ માન આપો, થોડું કાકા હે મારા. આવ્યા મહેમાન ઘરે અમારા. હા તે પણ ઈ તો સારું કહેવાય. શેરોન ભજીયા બનાવવાની હું ધીંગો આવશે. આને છે કાંઈ ખબર? બનાવવાના છો, હાંજે આવજો. એલા શેરો ભજીયા ખાધા રેખા નથી રહ્યા આવી. એટલે તો શું થયું? ગોબો ઉપાડી દો મારો. કોણે? ઈ મહેમાને હું વાત કરો? હવે કેટલી ચોરીઓ કરીને આવે આના કુટુંબના બધાય. અમારા ઘરે પાછો આવ્યો તે પોલીસ આવી વાહે. પોલીસ આવી મને નાખ્યો અને 15,000 રૂપિયા દંડ મારી પાસે લીધો. તમે રેન હરખી વાત કરજો, માર કુટુંબ ઉપર નો જાતા. પોલીસ અડી ગયા મને. પોલીસ અડી ગયા પોલીસ. એ ગુરાભાઈ, ઓ દાદા અડી ગયા. ઈ હા એ હવે ઈ પોલીસ નથી હવે. તો એક ઠીંગણો ને એક મોટો હતો ને, હા હાથી પેલા ગોકુળભાઈ ને ગગો ને ઈ છે. જોઈ જો. મને ખબર હતી એટલે જ હું બાબુદાન ઘરે જતો હતો. પણ તમે ઓલા લુગડા નો ઓળખ્યા એમ પહેરતા ઈ વારી ઘડીએ માર ખાતા ઈ. ગોલ પડી જાય છે મારે. એમ થયું જુઓ. એમ તો ઈ બોલે ને કે બાબુદાન ઘરે પાછા ચા પીવા જાયજો. તે મેં કીધું ત્યાં જાય તો કઈક સમાધાન થાય, પૈસા પાછા આપે. પણ તમારા બધાના મગજ ક્યાં મૂકીને ફરો છો એમ? અડી ગયા ને. અડી જ ગયા ને. મોટા બાપા માર ઘરે છે ઈ બધાય. તમારી ઉપર હું રાડું નાખો, મેં કીધું તું તમને. ભાગ પડે ને ભાગ ઈ પેલા પહોંચી જઈ. હાલ હાલ. જાવ જાવ હટ જાવ. તમે નવી દુકાન બનાવી? હવે હા. આ મોટ હું આવી છે વસ્તુ લેવા હું એટલે જ બોલાવ્યા હતા બાપા તમને બે ને, પણ ત્યાં તમે બીજી તમારી મોકાણ કાઢીને બેઠા. ગુરાભાઈ, હા અડી ગયા. હા એ બાબુ દાદા, બહાર આવો. એ આવ્યો. એ બાબુ દાદા, તમે અમને હું સમજો? તમને બેયને હું સમજુ કે મારા ઘરે તમે હાલા ઉરા ઘરે પહોંચી ગયા. એ બાબુ દાદા ક્યારેક એવું થાય.
નબળો ઘા પડી જાય એક જગ્યાએ પડી ગયો કા કે છે હા હા બીજો ઘાટો ગાબડું લે લેવો ગાબડું હા અને આમ જોવો તમને કેટલા દેવાના નક્કી કર્યા હતા 100 રૂપિયા 500 રૂપિયા રાખો તમ તાર હે? ચિંતા ન કરતા આ લ્યો પૈસા લાલુ દાદા 5000 દઈ દે હા તો ખાને લ્યો ગણી દઉં ને કેમ ગુકળી આપણે ઘઉં ઉપાડી લીધો ને બહુ ઉપડી ગયો હો લાલુ દાદા હા એક થી એક નંબર હતી ને મારી એક્ટિંગ એક નંબર હો તમે લઈ લો 5000 રૂપિયા એ અમાર ગામના જ છે બસ ભાગે પડી જાય ને ભાઈ બધાને પૈસા હા તારી જાતના ડોહા એલા એકાદું ઘર તો મૂકવું છું બાકી આનો ગોબો ઉપાડી લીધો આનો 15000 માં તો ઉપડી જાય એ ભણા હા. ચલો ગોગો આ 15000 માં અમારો ગોબો ઉપાડી લીધો હે